જય શ્રી રામ। મારે દરેક ભાઈ બહેનો તમને જણાવવું છે કે હવે 2-3 દિવસ આડા રહ્યા છે મતદાનને 7 તારીખને આપણે વોટ કરવાનું છે। એમાં ખાસ આપણે ટાઈમસર દઈને આપણે તો કમળને વોટ કરવાનું છે, પણ ઘરે ઘરે દઈને બીજા પાસે 100% કમળને વોટ કરાવવું એ આપણી ફરજ છે। જેમ કે આગળના યુગને આગળને આપણે બધું કોંગ્રેસ રાજને બીજો જે ખીચડી સરકારોને આવીને શું લાભ મળ્યા એ જોયું છે ને 10 વર્ષમાં મોદી સાહેબે આપણે માટે શું નથી કર્યું એ પણ આપણે હવે જોયું છે। હવે ઘણા બાબે તો સવારથી હોં સુધી મોદી સાહેબે જે લાભ આપણને આલ્યા છે એ ગતું કોઈ કાળે ઉપરથી એ પૂરા નથી થઈ રહે એટલી સુવિધા આ લઈ છે। જેને ઠકાણે એની માઠું કે મોઢે પાણી પીવાનું તો એના ઠકાણે આ એ ઓબા ઊભા છે અને કોયલા ટવકા કરે છે। અને કોંગ્રેસના રાજમાં તો આપણે જોયું પૂતું નરા મફતના વાયદા કરતી ને હાલતી નહીં, નરો ભ્રષ્ટાચાર થઈને ખાઈ જાતી। પાકિસ્તાનના હાલ અત્યારે છે તે પાલી લૂંટ હારું મોણો વઢીને મરી જાય છે ને ગધા ગાડીઓ હાંકે છે, એવા હાલ કોંગ્રેસ આવે તો થવાના છે। એટલે મહેરબાની કરીને આપણે તે કોયલા ટવકા કરે ને છેતરે પોણી છે। જેમ કે ડોહા બજારે કોદાળીઓ લઈને જતા તો જમીનોનો ગાડીઓ ભરીને જમીનના પોણી હાથ બધા એવું હતું ને આ તો ઓબાની ચેરીઓ બેઠા વેણો એ નેટીસથી ખાઈ રહ્યા ને રોમરાજ કે આગળ ડોહા કહેતા આ રોમરાજ દે મોદી રાજમાં રોમરાજ દે। એટલે મહેરબાની કરીને જે આપણે મોદી સાહેબે જે કામ કર્યા હતી તમને મને બધાને ખબર છે, રોડ રસ્તા પોણી 2-2 લાખ સુધીના દવાખાના અને શહેરે આપણે હવે ડોહાનું કહેવત હતું કે ગણમતી ભૂલદો। એટલે હવે તો મોદી સાહેબનો આપણે ગણ રાખવો હોય તો મોદી સાહેબે તો 400 સીટે મોજી છે ભાજપની, પણ આપણે તો એને 421 સીટે હલાવીએ તો મોદી સાહેબનો બદલો પૂરો થાય ને મોદી સાહેબને દોષ આવે કે હકીકત ગામને મારી દેહની પડદા મારો બદલો જે હું એને હાલું તો એનો બદલો તો ઉતારે છે અને એથી 7 ગણું હાલવાની પોતાનો ભાવ થાય। એટલે 2 હાથ જોડી રામ મંદિરની ખાતર હિન્દુત્વ ખાતર અને પાકિસ્તાન જેવા હાલ ન થાય અત્યારે આપણે વેગન ફર્નિચર 4 બંગડીઓ એની માઠું કે મને તો નોમે એનથી ચેટલી હોય એની ગાડીઓ લઈને ફરતો એ પાકિસ્તાનવાળા હાલ ન થાય અને રોમરાજમાં લેરિયા કરાવતા એટલા ખાતર કહું છે કે કમળ મત ભૂલદો નકા કોંગ્રેસના રાજમાં તો ટીકમ પાવડો ને કોદાળી નરા ગધડિયા બાવળ ખોદ ભાઈ સોકડીઓ ખોદને મારી બીડી ભોડરીઓ મહિને વિયાતી 2 બધિયા લાવતી આ કોંગ્રેસનું રાજ હતું। એટલે હવે તો આ એ રોમારાજ છે અને લેરિયા છે અત્યારે કોઈ મોણાને કોઈ વાતની તકલીફ નથી। હું ફોન તરીકે કરતા વારતા ઘરે ગાડી ઠે આવીને ઊભી રહે અને આપણને દવાખાને લઈ જાય ટોટલિંગ 2 લાખનો ખરીને ભરીને પાછો આપણને મેળવે મકાન રસ્તા રોડ શું ધોણે નથી આલ્યું હું તો એમ કહું। એટલે મહેરબાની કરીને ઊંઝા વધાર કરતો કરીએ જો મોદી સાહેબનો બદલો ઉતારવો હોય તો આપણાપણું હોય તો ભલે કોંગ્રેસના મોણા રહ્યા પણ કોંગ્રેસને વોટ ન હાલા અને મોદી સાહેબને હાલી કહો એવું જોવાનું છે। ઓદલનવાળા તો એનો આપણે આગળ ઓદલન ભાડ્યા છે શું નથી કર્યા અહીંયા તો નેતા થવું છે। એટલે આ મહિના પૂરતા ચૂંટણી રહે છે ને પછી દાજી મારા બારનો દોણીઓ ભરીને ન દોણે કાર વળશે શીખર નહીં વળે। એટલે આપણે આ હિન્દુત્વ અને મોદી સાહેબે પણ જે સુવિધા આલી છે એની ખાતર મહેરબાની 2 હાથ જોડીને ભારતની જનતાને કહું છું કે તમે મોદી સાહેબના કરેલા કોમના અવગણ મત થતો અને કોંગ્રેસમાં મોટકું મોણો હોય ને તો તમે એની સુવિધાનો લાભ લેતા તો ભાજપને વોટ કરજો અને ઘરે જઈને કરાવજો એટલી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે। જય શ્રી રામ।